એક પિતા માટે તેમના જીવનના સૌથી મહત્ત્વના 2 દિવસોમાંથી એક દિવસ કહો કે અવસર, એ છે દીકરીના લગ્નનો દિવસ. પિતા પણ દીકરીના લગ્ન ધૂમધામથી કરવા અને કોઈ કચાશ ન રહી જાય તે માટે દીકરીના જન્મથી જ તૈયારી કરતા હોય છે. તો બીજી તરફ દીકરી પણ તેના લગ્નને લઈને અનેક સ્વપ્ન સેવતી હોય છે. પરંતુ જો કોઈ કારણોસર પિતાનું આકસ્મિક અવસાન થાય ત્યારે પરિવારના સભ્યોની સાથે આવા કેટલાય સ્વપ્ન પણ છિન્નભિન્ન થઈ જતા હોય છે. ધામધૂમથી લગ્ન કરવાનું સ્વપ્ન સુરતની રામપુરા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય બિલ્કિસનું પણ હતું. પરંતુ તેના પિતાનું હાર્ટ એટેક આવતા નિધન થયું અને પરિવાર પર વાદળો ઘેરાયા. જો કે બિલ્કિસના નિકાહ સમૂહ લગ્નમાં થયા છે અને તેના પિતા શહેરના જાણીતા ઉદ્યોગપતિ બન્યા છે. કોણ છે આ ઉદ્યોગપતિ અને કેવી રીતે થયા ધામધૂમથી લગ્ન? આવો જાણીએ તેમની જ પાસેથી. મારા પપ્પા એક્સપાયર થઈ ગયા એને 7 વર્ષ થયા. એમને હાર્ટ એટેક આવી ગયો હતો. જ્યાં હું ધોરણ 10માં ભણતી હતી. રિક્ષા ચલાવતો હતો. મારાથી 2 ભાઈ મોટા છે. હીરામાં જાય છે. 8 જણ રહીએ છીએ. 2 ભાઈઓ, ભાભી, મમ્મી ને 2 ભત્રીજો. પિતા વગરની દીકરીઓના લગ્નનું સ્વપ્ન જળવાઈ રહે તે માટે સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી દ્વારા દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 17 વર્ષથી તેઓ પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના સ્વપ્નરૂપી લગ્ન ધામધૂમથી કરાવતા આવ્યા છે. આ વર્ષે પણ 111 દીકરીઓમાંથી 55 દીકરીઓના લગ્ન આજે થઈ ચૂક્યા છે, જેમાં 2 મુસ્લિમ દીકરીઓના નિકાહ પણ પઢવામાં આવ્યા હતા, જેમાં 20 વર્ષીય બિલ્કિસના લગ્ન પણ થયા છે. બિલ્કિસ મૂળ પાલીતાણાના નાનપરા ગામની વતની છે અને વર્ષોથી રામપુરા વિસ્તારમાં રહે છે. મકાન ભાડા પર છે અને 7 વર્ષ પહેલાં તેના પિતાને એટેક આવતા તેનું મૃત્યુ થયું હતું. તેના પિતા રિક્ષા ચાલક હતા અને પરિવારમાં તે સમયે 2 ભાઈ, માતા અને બિલ્કિસ જ હતા. પિતાના અચાનક મોતને કારણે બાળકો પણ આઘાતમાં સરી પડ્યા હતા. જોકે તે સમયે માતા શાળામાં નોકરી કરતા હોવાને કારણે બાળકોનું ગુજરાન ચાલી ગયું હતું. આજે બિલ્કિસના બંને ભાઈઓ ડાયમંડ ઉદ્યોગમાં નોકરી કરે છે, પરંતુ પરિવારમાં કુલ 8 સભ્યો છે અને તેમની જવાબદારી માત્ર 2 ભાઈઓની કમાણી ઉપર જ ચાલે છે. આવી પરિસ્થિતિમાં કોઈ પણ દીકરી ધામધૂમથી લગ્ન કરવાનું વિચારી ન શકે. જો કે બિલ્કિસનું આ સ્વપ્ન પૂર્ણ થયું છે. અમે ભાડાના ઘરમાં રહીએ છીએ. અમે 7,500 ભાડું ભરીએ છીએ. અમે એક રૂમ, હોલ, કિચન મેસેજ તો બધાને જ આપીએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ તમારું આ સવાણી પરિવારમાં મારું નિકાહ થાય છે. મને ખૂબ જ આનંદ થાય છે કે હું સવાણી પરિવારમાં